પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી અત્યારે ચાલી રહી છે। તેવામાં અત્યાર સુધીના વલણો મુજબ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી બંગાળમાં પ્રથમ વખત સરકાર બનાવવાની દિશામાં અત્યારે આગળ વધી રહી હોય તેવું લાગે છે અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મમતા બેનર્જીની ઘરની બહાર જઈ જય શ્રી રામના તેમના દ્વારા નારા લગાવવામાં આવ્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેશમાં અત્યારે એક જ વાતની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે તો તે માત્ર છે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો। કેમ કે આ વખતે જોવા જઈએ તો ટીએમસીનો ગઢ જે છે આ ચૂંટણી રહેતી હોય છે, પર આ ગઢ હવે કદાચ મમતા બેનર્જીનો તૂટવાનો હોય તેવું લાગે છે। અમે આવું એટલે કહી રહ્યા છીએ કેમ કે ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ ભાજપ અત્યાર સુધીમાં 194 બેઠકો પર આગળ છે, ત્યારે ટીએમસી માત્ર 76 બેઠકો પર હવે સમેટાઈ ગઈ હોય તેવું લાગે છે અને આના જ કારણે બીજેપી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવાઈ રહ્યો છે અને તેને લઈ મમતા બેનર્જીના ઘરની બહાર જય શ્રી રામના તે લોકો દ્વારા નારા પણ લગાવવામાં આવ્યા છે। સૌ પહેલા તો નજર કરી લઈએ તે તમામ દ્રશ્યો પર। Of the rounds are still left. Trinamool Congress seems to be absolutely এতক্ষণ ধরে স্লোগানই চলছে স্যার, আপনারা অ্যালাউ করছেন? পার্টির পক্ষ থেকে বলছি এবং আমরা সাংগঠনিক দলের কর্মী, আমরা সবাইকে নিয়ে সুন্দরভাবে এগোবো। আমরা পুলিশের কথা মেনে এই আলোচনা করে দিচ্ছি। একদম हम बोलेंगे एक ही बात बोलेंगे, जे हम ये 2021 में ही था, बोहा में बहुत चोरी हुआ था, वोट के बिक हो गया था, बोले हम नहीं है। आज चोरी वो नहीं कर पाए, इसलिए आज हमारा जीत हो गया। ये जीत को नहीं आज रुक सकते, आज रुक नहीं सकते। हमारे साथ मोदी जी है, मोदी जी के लिए हमने ये बांग्ला जीतने आए। हमारे साथ हम लोग बहुत खुश है। बीजेपी बांग्ला गड़बे, बीजेपी बांग्ला सरकार करबे। এই অত্যাচারিত সরকার, অপসারিত সরকার আমরা চেয়েছি। અને વર્ષ 2021માં મમતા બેનર્જીએ સ્થાનિક અસ્મિતા અને બાંગ્લા કાર્ડ રમીને જોવા જઈએ તો જીત મેળવી લીધી, પરંતુ આ વખતે જમીન સ્તરે હકીકત જે છે બદલાઈ છે। આ વખતે આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય કે કોઈ બી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ તેમના દ્વારા બંગાળની ચૂંટણી લઈ સખત પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે હવે ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત હવે બંગાળમાં સરકાર બનાવવા જઈ રહી હોય તેવું લાગે છે। બંગાળની જનતામાં જોવા જઈએ તો હવે પરિવર્તન ઈચ્છી રહી છે અને થોડીક જ વારમાં સંપૂર્ણ પરિણામો જે છે હવે આપણી સામે આવવાના છે। તેમાં જોવાનું એ રહેશે કે બંગાળમાં શું આ વખતે પરિવર્તન આવે છે કે પછી દીદી ફરીવાર જીતી જાય છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।